તો આ તરફ અરવલ્લીથી સમાચાર અરવલ્લીના વાયડના સાંઠવા પંથકમાં ડબલ મર્ડર કેસમાં 2 આરોપીઓએ કોર્ટને આજીવન કેદની સજા ફટકારી છે। વર્ષ 2021માં વાયડના સાંઠવા પંથકમાં મહિલા અને બાળકની હત્યા કરીને મૃતદેહને અવાવરૂ જગ્યાએ ફેંકી દેવામાં આવ્યું હતું। હત્યાના કેસમાં 2 આરોપીઓને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। વર્ષ 2021માં સાંઠવા પોલીસે હત્યા અને સાથે જ એટ્રોસિટી મુજબનો ગુનો નોંધ્યો હતો। કોર્ટે બંને આરોપીઓને આજીવન કારાવાસ ઉપરાંત 23,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે। રોજ એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન જજ એચ.એન. વકીલ સાહેબની કોર્ટમાં એટ્રોસિટી કેસ 3/2022નો ચાલી ગયેલ અને આજ રોજ સદર કેસમાં આરોપીઓને નામદાર કોર્ટે 302, 392, 201, 120B અને એટ્રોસિટી એક્ટની કલમ 325 નીચે આરોપીઓને તકસીરવાર ઠરાવી અને બંને આરોપીઓને આજીવન કેદની સજા તેમજ બંને આરોપીઓને 23,000 રૂપિયાનો દંડ કરેલ છે। આ આરોપીઓએ 2021ની સાલમાં મરણ જનાર જમનાબેન તેમજ આલોકને ફતીપુરા ગામની નાની ખારી તળાવ નજીક લઈ જઈ અને દોરડા વડે ગળે ટૂંપો બાંધી દઈ અને હત્યા કરેલ છે। રોજ એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન જજ